તો અહીં બેઠેલ દરેક માતા પિતાને જો હું પ્રશ્ન પૂછું કે તમે તમારા દીકરા કે દીકરીને શું બનાવવા માંગો છો, તો અહીં બેઠેલ દરેક માતા પિતાનો એક જ જવાબ હશે કે અમે અમારા દીકરાને ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આઈએએસ, આઈપીએસ બનાવવા માંગીએ છીએ. આ જવાબ તમારો જ નહીં, પણ સમાજના દરેક માતા પિતાનો છે. દરેક માતા પિતા પોતાના બાળકને સારામાં સારું ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, આઈએએસ, આઈપીએસ બનાવવા માંગે છે. અને એક માતા પિતા તરીકે તમે તમારા દીકરાને ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનાવવા માંગો છો, એમાં કંઈ ખોટું પણ નથી. પણ એક માતા પિતા તરીકે સૌથી પહેલા તમારી ફરજ તમારા દીકરાને કે દીકરીને સારો માણસ બનાવવાની હોવી જોઈએ. કેમ કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ તો એક સારો માણસ જ હશે. પછી ભલે ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે શિક્ષક જ હોય કે પછી ખેડૂત જ કેમ ના હોય, કોઈ પણ ક્ષેત્રમાં સફળ તો સારો માણસ જ હશે. એટલે સૌ પ્રથમ મા બાપ તરીકે તમારે તમારા દીકરાને સારો માણસ બનાવવો પડશે. જે સારો માણસ બનશે તો એ ઓટોમેટિક કોઈ પણ ધંધામાં હશે, કોઈ પણ રોજગારમાં હશે, કોઈ પણ વ્યવસાયમાં હશે, કોઈ પણ ક્ષેત્રમાં હશે, તો એ સફળ થઈ જ જશે. અત્યારે આપણે જાણીએ છીએ કે સમાજમાં ડોક્ટરો તો ઘણા બધા છે, વકીલો પણ છે, એન્જિનિયરો પણ છે, શિક્ષકો પણ છે. સારા ડોક્ટરો કેટલા છે, સારા એન્જિનિયરો કેટલા છે, સારા શિક્ષકો કેટલા છે? બહુ જ ઓછા. એક ડોક્ટર સારો ડોક્ટર ત્યારે જ બની શકે જ્યારે સારો માણસ હોય. એવી જ રીતે એક શિક્ષક કે વકીલ સારો વકીલ કે સારો શિક્ષક ત્યારે જ બની શકે જ્યારે સૌ પ્રથમ સારો માણસ હોય. એટલે એક મા બાપ તરીકે તમારી ફરજ સૌ પ્રથમ તમારા બાળકને સારો માણસ બનાવવાની હોવી જોઈએ. જો એ સારો માણસ હશે તો એ સારો ડોક્ટર બની જ જશે, સારો વકીલ બની જ જશે, સારો એન્જિનિયર બની જ જશે. તો હવે વાત આવે કે સારો માણસ બનાવે કેવી રીતે, બાળકને સારો માણસ બનાવાય. તો યાદ રાખો, બાળકને સારો માણસ બનાવવાનું કામ માતા પિતાનું. નો ડાઉટ બાળકને ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે શિક્ષક કે આઈએએસ કે આઈપીએસ બનાવવાનું કામ સ્કૂલ, કોલેજ કે પછી યુનિવર્સિટીનું હોઈ શકે, અને સારો માણસ બનાવવાનું કામ તો માતા પિતાનું. અને જો માતા પિતા જવાબદારીમાંથી છટકી જશે તો સમાજમાંથી સારા ડોક્ટરો, સારા વકીલો, સારા એન્જિનિયરો, સારા શિક્ષકો કે પછી સારા આઈએએસ, આઈપીએસોની સંખ્યા ઘટતી જશે. આમાં કોઈ નવાઈ નથી. ત્યારે દરેક માતા પિતા એવું માની લે છે કે અમે અમારા દીકરાનું એડમિશન સારામાં સારી અને મોંઘામાં મોંઘી સ્કૂલમાં કરાવ્યું છે, એટલે અમારો દીકરો કે દીકરી સફળ થઈ જશે. તો આ માન્યતા ખોટી છે, આ વિચારધારા ખોટી છે. કે સારામાં સારી સ્કૂલ કે સારામાં સારી કોલેજ કે સારામાં સારી યુનિવર્સિટી તમારા દીકરા કે દીકરીને શૈક્ષણિક રીતે તો સારું બનાવશે, પણ જીવનના બીજા પાસાઓમાં, જીવનના બીજા વિષયોમાં એને સફળ થવા માટે સારો માણસ બનાવવો ખૂબ જરૂરી છે. અને આ સારો માણસ બનાવવાનું કામ માતા પિતાનું છે. માતા પિતા થકી જ આપણું દીકરું કે દીકરી સારો માણસ બની શકે.